અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ગુજરાત ફર્સ્ટની ટીમ ઘટના સ્થળે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી પોલીસ એલસીબી દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે। બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા એક્સપ્લોઝિવ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। કેસમાં માનવવધ સહિતની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરાઈ છે। રામોલ વિસ્તારમાં જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને ત્યારબાદ 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। અમે ઘટના સ્થળે છીએ। બિલકુલ જોઈ શકાય છે કે આ એ જ જ્યાં ફેક્ટરી ધમધમતી હતી તે ખુલ્લા વિસ્તાર છે ને જે પોલીસ દ્વારા હાલ કોર્ડન કરવામાં આવ્યો છે અને તેની જે છે સઘન તપાસ ચાલી રહી છે। મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદના રામોલ વિસ્તારમાં જે ભયાનક બ્લાસ્ટ થયો ફટાકડા ફેક્ટરીમાં અને તેના કારણે અનેક પરિવારોને જીવનભરનું દુઃખ આપ્યું છે। આ ઘટનામાં બીજા દિવસે પણ તપાસ જે છે વધુ સઘન જોવા મળી રહી છે। પોલીસ અને એફએસએલની ટીમ બ્લાસ્ટના કારણોની મુખ્ય તપાસ કરી રહી છે। આ ગેરકાયદેસર ફેક્ટરી ચલાવવાના મામલે જવાબદારો સામે પણ કાર્યવાહી શરૂ થઈ છે। બીજી તરફ મૃતકોના જે પરિવારો છે તેમના હજુ પણ શોકનો માહોલ છે અને ઘાયલો જે છે તે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હવે સૌની નજર એ વાત પર છે કે આ દુર્ઘટનાના જવાબદારો સામે કેટલી કડક કાર્યવાહી થાય છે અને આવી ઘટના ફરી બને તો તંત્ર શું પગલાં ભરે છે। આ તમામ જે સ્થળ જોઈ શકાય છે કે જે પતરા હતા તે દૂર દૂર સુધી ઉડ્યા હતા અને બિલકુલ જે અહીં છે આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી અવાજ સંભળાયો હતો અને જે બ્લાસ્ટ થયો તે મહત્વની ઘટના હતી। પોલીસ અને એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। હવે મહત્વનું છે કે આ સમગ્ર ઘટનામાં પીઈએસઓ એટલે કે એક્સપ્લોઝિવ વિભાગ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવશે। તે જે છે અહીંયા આવશે અને તે એક્સપ્લોઝિવ જે વિભાગ છે તે એક મહત્વનો પડાવ છે, મહત્વની તપાસ હોય છે જે ઘટના સ્થળે આવશે અને આ સમગ્ર જે ઘટના થઈ તેની પાછળનું મુખ્ય કારણ શું છે તેની તપાસ કરશે। બિલકુલથી જોઈ શકાય છે આ એક ખુલ્લું ખેતર છે અને આ ખેતરની અંદર જે છે સમગ્ર જે વિસ્તારમાં રામોલ જે વિસ્તાર આવેલો છે તેમાં આ ફેક્ટરી આ ખુલ્લા વિસ્તારમાં ધમધમતી હતી। આ અહીંયા નવાઈ નથી, પહેલી વાર નથી, અનેક વાર આવી ઘટનાઓ સામે આવી છે। ત્યારે આ વિસ્તારને હાલ એફએસએલ પોલીસ અને એક્સપ્લોઝિવ વિભાગ દ્વારા આ કયા કારણસર આ બ્લાસ્ટ થયો તેની તપાસ કરવામાં આવશે ને હાલ ત્રણેય જે આરોપીઓ છે કે જે આની સાથે સંકળાયેલા હતા તેમની સામે માનવવધનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને તેમની અટક પણ કરવામાં આવી હોય તેવા પણ સમાચાર છે। મહત્વનું છે કે આ એક માત્ર નહીં પરંતુ આસપાસમાં લગભગ 100 થી વધુ એકમો ધમધમતા હોય કારણ કે આ જે વાજ ગામ છે તે મિની શિવાકાશી કહેવામાં આવે છે। એટલે આ પ્રકારની જે ઘટનાઓ છે તે અહીંયા અવારનવાર બનતી હોય છે। કેટલીય જે ફેક્ટરીઓ છે તે લાયસન્સ વગર ધમધમી રહી છે અને તંત્રના રહેમ નજર હેઠળ આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે હવે એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટ આ ઘટનાની તપાસ કરશે। એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી, એક્સપ્લોઝિવ વિભાગ દ્વારા આ ઘટના કયા કારણોસર બની, બ્લાસ્ટ કઈ રીતે થયો તેની ઉપર તપાસ કરવામાં આવશે। પરંતુ તેથી પણ વધુ એક બીજી ગંભીર બાબત એ છે કે આ એક નહીં પરંતુ બીજી જે 100 ફેક્ટરીઓ આજુબાજુમાં ધમધમી રહી છે તેની સામે પણ શું પગલાં લેવાય છે તે જોવું મહત્વનું બની રહેશે। કેમેરા પર્સન ગજરાજ સાથે સંજય જોશી, ગુજરાત। અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે। ગુજરાત ફર્સ્ટની ટીમે સ્થળ પર પહોંચી રિયાલિટી ચેક કર્યું તો જાણવા મળ્યું કે સ્થળ પર મોટા પ્રમાણમાં દારૂખાનું હોવાનું સામે આવ્યું છે। બ્લાસ્ટમાં ફેક્ટરીનો એક ભાગ બચી ગયો હોવાનું પણ સામે આવ્યું છે અને મોટી માત્રામાં એક્સપ્લોઝિવ વપરાતું હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે। કોઠી બનાવવાનો સામાન મોટા પ્રમાણમાં મળી આવ્યો છે। રામોલની જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે અને આપને બતાવવાની કોશિશ કરી રહ્યા છે। બિલકુલથી જોઈ શકાય છે કે આ જે બ્લાસ્ટ થયો તે ફેક્ટરીનો જ એક ભાગ છે કે જ્યાં માલ સામાન બચ્યો છે। અહીં જે છે જે કોઠી મહદ અંશે બનાવવામાં આવતી હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે। એટલે કોઠીની અંદર જે એક્સપ્લોઝિવ જે વાપરવામાં આવતું હોય છે તે વધારે પ્રમાણમાં હોય છે ને જ્યારે તે બ્લાસ્ટ થાય ત્યારે આખો વિસ્તાર જે છે અહીંયા બ્લાસ્ટ થઈ શકે તેવું છે। એટલે આ જે એક્સપ્લોઝિવ જે તમામ વસ્તુઓ છે તે અહીંયા બનાવવામાં આવતી હતી। આ તરફ જોઈ શકાય છે કે જે કોઠી છે તેનો અહીંયા કાચો માલ જોવા મળી રહ્યો છે। આ કાચો માલ છે અને તેની અંદર જે છે તમામ જે મજૂરો છે તે કામ કરી રહ્યા હતા। મોટે ભાગે અહીંયા જે છે બાળ મજૂરો જોડે પણ કામ કરાવવામાં આવતું હોય તેવું અવારનવાર સામે આવતું હોય છે। ઘણીવાર ગુજરાત ફર્સ્ટે પણ તે વસ્તુ બતાવી આપી છે અને આ પ્રકારની જે ઘટનાઓ છે તે પરિણામે તેમને કોઈ પણ પ્રકારની ફાયર સેફટીનું નોલેજ હોતું નથી અને આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે આ તમામ જે ઘટના છે તે અહીં જોઈ શકાય છે। એક તરફ જે બ્લાસ્ટ થયો છે અને બીજી તરફ આ પ્રકારની તમામ એક્સક્લુઝિવ વસ્તુઓ છે। કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ આપવામાં આવતું નથી, કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી અને પરિણામે જ આ પ્રકારનો બ્લાસ્ટ થાય છે જેની અંદર 9 જેટલા લોકોને આ બ્લાસ્ટમાં મોત થયા અને હજુ પણ 6 લોકો જે છે સારવાર હેઠળ છે। વધુ આ ઘટનાઓ
આગળ જતા ફરીથી મોટી ઘટના ન ઘટે તેના માટે આ પ્રકાર જે તમામ જે અહીં જે પરિસ્થિતિ છે તેની ઉપર જે છે પ્રશાસને સકંજો કસવો પડશે, નોલેજ આપવું પડશે, બાળ મજૂરી અટકાવવી પડશે અને આ પ્રકારનું જે ગેરકાયદેસર કામકાજ ચાલી રહ્યું છે તેની ઉપર રોકથામ લાવવી પડશે. તેમાં કોઈ બેમત નથી. કેમેરા પર્સન ગજરાજ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, રામોલ.